જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે ગઈકાલનું જ કન્ટિન્યુ કરીશું. કાલે આપણે જોયું કે આપણું મન જ્યાં સુધી સંકલ્પ ન કરે, એ પણ શુભ સંકલ્પ ન કરે, ત્યાં સુધી આપણું સત્કર્મ શુભ કર્મ ભેગું થતું નથી. જે કંઈ કારણ છે, કર્મ છે, એનો કરતા મન છે. અને મન પહેલાં કારણ શોધે કે હું શું કરું. આ કારણ મળ્યું એટલે એ કર્મ કરવા લાગે, અને કરતા તો આપણે છીએ જ. અને આ બાજુ કરતા પરમાત્મા પણ છે. આપણે જે કાંઈ કરીએ છીએ એનો હિસાબ કરતા એટલે પરમાત્મા રાખે છે, અને ફળ આપવાનું કામ પણ પ્રભુ જ કરે છે. તેથી આપણે જાણીએ છીએ કે પૂજા પાઠ સત્કર્મ કરતાં પહેલાં શુભ સંકલ્પ લેવાનો હોય. હાથની હથેળીમાં જલ લેવડાવે બ્રાહ્મણ, જલ જેવું વહેતું જીવન માગીએ. ફૂલની એક પાંદડી પધરાવવાનું કે ફૂલ જેવું હળવું જીવન માગીએ. અને ચપટી ચોખા એટલે અક્ષત લઈ ઈષ્ટદેવનું સ્મરણ મંત્ર બોલી બ્રાહ્મણ આપણને સંકલ્પ કરાવે. આ થયું સંકલ્પનું બહુ જ સુંદર એવું વિવેચન. જલ જેવું પવિત્ર વહેતું જીવન, ચિંતા વગરનું હળવા ફૂલ જેવું સુગંધી રંગીન જીવન, અને અક્ષત જેવું અખંડ અતૂટ શ્રદ્ધા સાથે આપણે સંકલ્પ લેવાનો હોય. શ્રદ્ધાપૂર્વક કાર્યનો સંકલ્પ, અને એ પણ સાધના કર્યા પછી જ સંકલ્પ લેવાય. કાલની વાત આપણે પૂરી કરીએ. આપણે કોઈ પણ કાર્ય કરીએ તેનું 3 કારણ ભેગું થવું જોઈએ. પહેલું તો કારણ શું છે, અને એ કારણ પૂરું કરવા આપણે કર્મ કરીએ. અને ત્રીજું, એ કરનાર સ્વયં કરતા આપણે છીએ. તેથી 3 વાતોથી કાર્ય ઈચ્છા પૂર્ણ થાય અને કાર્ય થાય. કારણ, ક્રિયા અને કર્તા. કારણ, કર્મ અને કર્તા. અરે સ્વયં ભગવાન પણ આ 3 વાતોથી સૃષ્ટિ ચલાવે છે. આ સૃષ્ટિ ચલાવવાનું કારણ છે. માત્ર માનવને જ નહીં, પશુ પંખી જીવ જંતુ જળચર વૃક્ષ વનસ્પતિથી માનવોની જરૂરત પૂરી કરવાનું, તમામનું જીવન સુખરૂપ ચાલે, બધા જ ખુશ રહે, પ્રત્યેકમાં આત્મતત્વથી બિરાજનાર, 3 લોકને ધારણ કરનાર, યો લોકત્રયમાવિશ્ય બિભર્તવ્ય ઈશ્વર. ભગવાન કહે છે 3 લોકને હું ધારણ કરીને ઊભો છું. આપણે જીવાત્મા છે, આપણી અંદર એક આત્મા છે. આપણે 2થી નથી જીવી શકતા, પણ આપણા બંનેને, આત્માને ને જીવાત્માને ધારણ કરનાર ત્રીજો પુરુષ કોઈ છે, જેને અમે પરમાત્મા ભગવાન કહીએ છીએ. હા, આ ધારણ કરનાર પરમ કૃપાળુ પરમાત્મા કીડીથી માંડી હાથી સુધીની બધી જરૂરત પૂરી કરવા રાત ને દિવસ જાગતા રહે છે. કીડીને ભૂખ લાગી, કહો મને, ભગવાનને ક્યાંથી ખબર પડી ગઈ કે કીડીને ભૂખ લાગી છે? સ્વરચિત ગઝલમાં મેં ગાયું છે, सबकी खिदमत खुद ही करता रहता सबके साथ, चींटी के पाँव में बाजे घुंघरू सुनता साहिब जान, तेरी कृपा आ जाए समझ में कभी न हो फरियाद, सिर्फ तू ही मालिक है सभी का, एक तू ही कीरतार रे मेरा, सिर्फ तू ही कीरतार, सबकी ખિદમત ખુદ હી કરતા. અરે ઘરમાં કોને ભૂખ લાગી છે, કોને કેટલું જોઈએ છે, એ પણ આપણે નથી ધ્યાન રાખતા. જેને જે ખાવું હોય તો ડબ્બા ખોલીને ખાઈ લે, કોઈ ઓછું ખાય, કોઈ વધુ ખાય, ક્યાંય આપણું ધ્યાન નથી. માટે ભૂલે ચૂકે પણ આ મારું છે, આ મેં મેળવ્યું છે, આ મેં કમાયું છે, આવું બોલવું અતિશય ભયંકર છે, અતિશય અહંકારયુક્ત છે. અરે લોકો એકબીજાના સૂત્રોને સુવાક્યોની ચોરી કરતા હોય છે, અને તમે આમ કરો, તમે તેમ કરો, તમારે આમ કરવું જોઈએ. અરે ભાઈ, આવા ઉપદેશ દેવાને લાયક તમે નથી, અને હું પણ નથી. તેથી બીજાના સૂત્રોની કોપી કરીને મૂકતા પહેલાં વાંચો તો ખરા, વિચાર તો કરો. તમેની જગ્યાએ આપણે શબ્દ લખો. આપણે બધા જ આજીવન વિદ્યાર્થીઓ છીએ. થોડો અહમ ઘસાશે, અને મારી જેમ તમારી ભૂલો કોઈ નહીં કાઢી શકે.
જે ઈશ્વર કરતા થઈને કર્મ કરે છે તેનું કારણ છે સમષ્ટિના ઉત્થાન, ઉત્કર્ષ અને ભલા માટે. કહો, એવું કયું કાર્ય આપણે કર્યું? જો મેં પણ આપણે શબ્દ કહું છું કે એ કાર્ય કરવામાં કારણ તો છે, પણ કારણ સ્વાર્થ, લાભ અને લાલચ હશે તો આપણું કરતાપણું ફળને ઊભું નહીં કરી શકે. સમષ્ટિના ઉત્થાન માટે ભગવાને જે કાર્ય કર્યું એવું જો આપણે કાર્ય કરતા હોઈશું તો જ એ ફળ ઉપર ભેગું થશે.